હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં। તો ઘણા સમયથી વ્લોગ નહોતો આવતો, તો આપણી પાસે ફોન છે ને થોડો ખારો નથી, એટલે સ્ટોરેજ નહોતો એટલું બધું, એટલે વ્લોગ નહોતો આવતો। અને આજ આપણે આવી ગયા છીએ વાડીએ। આ જોઈ લો, હરગવો છે, હરગવો પાડવા આવી ગયા છીએ। અને અહીંયા પાછળ જીરું છે, તો આજે આપણે છે ને હરગવો પાડવી વાડીએથી લઈ જવી। અહીંયા હરગવો છે, તો હરગવો લઈ જવું આજ ઘરે ખાવા હાટું। તો આગળ સુધી બનાવી દેજો આપણા વ્લોગમાં। તો હાલો પહેલાં આપણે છે ને હરગવો પાડી લેવી, પછી વાત કરવી થોડી ઘણી। તો હાલો પહેલાં હરગવો પાડી લેવી આપણે। મિત્રો આયા છે ને વાહડા છે, આયા બે, એમાંથી આ લઈ લેવી આપણે। મોટો વાહડો મોટો તો નથી, આમ તો નાનો જ છે, પણ આ વાહડાથી આપણે પાડીશું। આમાં હરગવાની સિંગ અંદર હલવાડી પાડી લેવાનું। તો હાલો પહેલાં આપણે હરગવો પાડવી। તો ફાઇનલી મિત્રો આપણે હરગવો પાડી લીધો છે, અને હવે આપણે હરગવો ભેગો કરી નાખી। જોઈ કેટલો પીડ્યો છે, જેટલો પીડ્યો એટલો લઈ જવાનો છે। બાકી છે ને પતલી પતલી શીંગું છે, એટલે આપણે લીધો નથી। સાદી સાદી શીંગું થોડીક હતી, આપણે લઈ લીધો છે। અને હજી બહુ પતલી શીંગું છે, એટલે બહુ વધારે પાડ્યો નથી, એટલે જાડો છે એ થોડોક ઉપર છે। અને તડકો બહુ છે, એટલે આંખીમાં અંધાર આવી જાય, એટલે આપણે કાંઈ બહુ વધારે પાડ્યો નથી। તો હાલો જેટલો છે એટલો આપણે લઈ લેવી। તો ફાઇનલી મિત્રો આપણે હરગવો વીણી નાખ્યો છે અને આને હવે વાળી દેવું આપણે પૂળી, એટલે આમ
કોળી કરી નાખશું આની આવી રીતે. જો કાંઈ બાંધવાનું તો આપણે લાવ્યા નથી તો રૂમાલથી બાંધી નાખશું. આવી રીતે કરી નાખવી. તો ફાઇનલી મિત્રો છે ને આપણે અહીં આવ્યા હતા અને આ શેની સિંગ છે તમને આવડતું હોય તો કમેન્ટ કરી દેજો, નકર હું તમને કહી દઉં છું. પહેલાં તમે ફટાફટ કમેન્ટ કરીને આવો કે આ શેની સિંગું છે, પછી હું તમને કહું. ત્યાં સુધી હું તમને આ ધાણા બતાવું અહીંયા. તો આ છે ને આખા ધાણા છે જે કોથમરીમાંથી થાય. કોથમરી ગઢી થઈ જાય એટલે ધાણા નીકળે આવી રીતે. પછી આને ફૂકવી નાખે. આ જોઈ લો અહીંયા, એટલે આખા ધાણા થઈ જાય. અને અહીં જાઓ તમને લીલું લસણ બતાવું. આ છે લીલું લસણ. તો કે મને બહુ ખેંચતા નથી આવડતું, તૂટી જાય. થોડુંક ખેંચી લઈ. તો આ લીલું લસણ ખેંચી લીધું છે. અને આમાં અંદર ટમેટી ઉગેલી છે, ઉલટા છે થોડીક વરિયાળી. તો હાલો હું તમને કહી દઉં કે આ શું છે. તો આ છે આખી મેથી, એટલે મેથીની જે શીંગું આવે ને તો આ છે મેથીના દાણા. આમાં કાંક આવા દાણા નીકળે, જોઈ લો. પછી આ સુકાઈ જાય એટલે આ મેથી જે સુકાઈ જાય ને એટલે ઓલી હુક્કલ મેથી કે અથાણામાં નાખે ને એ મેથી છે. અને ઓલી મેથીની ભાજી બનાવે જે હુક્કલ મેથીની ભાજી એ છે. તો હાલો હવે જાવી આમ ઓલી બાજુ અને વળી આવે બીજા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી અને જય દ્વારકાધીશ. હવે મળીશું આપણે બીજા બ્લોગમાં. સૌથી ટાટા, બાય બાય.